Hello everyone, I'm Dr. Mohan Banker from Bankers Basco Hospital, and today we are going to talk about the venous ulcer. વેરિકોઝ વેન્સમાં venous ulcer બહુ જ કોમન છે. કેમ થાય છે અને ટ્રીટમેન્ટ ક્યારે કરવી જોઈએ એ આપણે જાણીએ. તો સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની એ છે કે venous ulcer કેમ થાય. venous ulcer એ પગમાં એન્કલ પાસે જે તળિયા પાસે એ વેરિકોઝ વેનના પેશન્ટ્સમાં ડેવલપ થતું હોય છે. અને venous ulcer ની ક્લાસિકલ ખાસિયત શું છે કે એ પગના નીચેના પોર્શનમાં થાય. અલ્સરની આજુબાજુની ચામડી કાળી પડેલી હોય. પહેલા કાળાશ ઘણા વખત થઈ હોય, 6 મહિના 12 મહિના એટલા લાંબા સમયથી હોય, એટલે પછી અંદર ચાલવું પડે. અને એ ચાલુ જલ્દી રૂજ આવે નહીં. કેમ ના આવે? કારણ કે venous ulcer થાય છે, બ્લડનું સર્ક્યુલેશન છે ડિસ્ટર્બ થયેલું છે. પ્યોર બ્લડ એટલે ઓક્સિજનેટેડ બ્લડ આવે છે, પણ ડીઓક્સિજનેટેડ બ્લડ જે માત્રામાં જવું જોઈએ એ માત્રામાં જતું નથી. લાંબો સમય સ્ટેગ્નન્ટ રહે છે. એટલે જ્યારે સ્કિન પર લોડ પડે ત્યારે એને કારણે venous ulcer થાય. સો વોટ ઇઝ આઈડિયલ ટ્રીટમેન્ટ? તો સૌથી પહેલા વેરિકોઝ વેન્સના પેશન્ટની અંદર જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે આપણે ડોપલર કરી અને આ બ્લડનું સર્ક્યુલેશન કેમ ડિસ્ટર્બ થયું છે, કયા વાલ્વમાં લીકેજ છે, બીજું કોઈ ઓબ્સ્ટ્રક્શન છે કે નહીં, એ અમે નોટ કરીએ. અને વન્સ વી ફાઇન્ડ ઇટ આઉટ કે ભાઈ આ ઇટિયોલોજી આ છે, મતલબ આ venous ulcer થવાનું કારણ શું છે એ આઈડેન્ટિફાઈ કરીએ અને એ કારણને આપણે ટ્રીટ કરીએ તો એને કારણે venous ulcer મટી જાય. ઘણા બધા પેશન્ટમાં એવી મીથ હોય છે કે આ મટે પછી વેરિકોઝ વેનનું આપણે લેઝર કે બધી પ્રોસીજર કરાવડાવો. એવું નથી. જો તમે આપણે વેરિકોઝ વેન્સને કારણે જે વાલ્વમાં લીકેજ જે છે એને તમે પહેલા ટ્રીટમેન્ટ આપશો તો venous ulcer એટલે પગનું ચાલુ જલ્દી મળશે. ચાલુ મટવાની રાહ જોશો અને પછી પ્રોસીજર કરાવશો, ઇટ્સ નોટ આઈડિયલ વે ટુ એ આઈડિયલ વે નથી. સૌથી પહેલા તમે ટ્રીટમેન્ટ કરાવો, એને કારણે ચાલુ મળશે. ધેટ ઇઝ આઈડિયલ વે ટુ ટ્રીટ ધીસ પેશન્ટ. અને રોગનું મૂળ કારણ જ્યાં સુધી નાબૂદ નહીં થાય ત્યાં સુધી venous ulcer કન્ટિન્યુઅસલી રિકરન્ટ કોઝમાં થયા જ કરશે. એટલે સૌથી પહેલા આ જે વાલ્વમાં લીકેજ છે લીકેજ બંધ કરવું જરૂરી હોય છે, જેને કારણે venous ulcer બની શકે. So thank you so much for listening to this talk. I hope you understand this topic very well. કોઈ પણ ક્વેશ્ચન હોય તો ask us. We will be very happy to answer all your questions. Thank you.